રાપર તાલુકાના રવ તથા નગરપાલિકા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ રાપર તાલુકાના રવ તથા રાપર નગરપાલિકા કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 12 વર્ષ પૂર્ણ થતા તેના ઉપલક્ષમાં જનકલ્યાણ શિબિરનું આયોજન રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા, તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર પી.બી. બાંભણિયા, વિનુભાઈ થાનકી, જયદીપસિંહ જાડેજા, જયરામ આહિર, ભાણજીભાઈ ભ્રાંસડિયા, ભીખુભા સોઢા, પરબતભાઈ આરેઠિયા, ચીફ ઓફિસર એ.બી. ઝાલા, એન્જિનિયર આશીષ ગૌસ્વામી, મહેશ સુથાર, રમેશભાઈ ચાવડા, રાણાભાઈ પરમાર, હિતેશ પ્રજાપતિ, નાયબ મામલતદાર બી.ડી. કોડાટ, બાબુભાઈ ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા તમામ વિવિધ યોજનાઓના કોમ્પ્યુટર ઓપરેટર તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો। મોદી સાહેબને 12 વર્ષ સુશાસન, વિશ્વાસના વિકાસના જે પૂર્ણ થયા તે હેતુથી આજે સમગ્ર ભારતમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન થઈ રહ્યું છે। તે મુકામે આજે રવ તથા રાપર ખાતે, રાપર નગરપાલિકા કચેરી ખાતે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબના હસ્તે બંને શિબિરો ખુલ્લી મૂકવામાં આવી અને વધુમાં વધુ જનઉપયોગી અને જનકલ્યાણકારી કાર્યો થાય તેવી સૂચનો દેવામાં આવ્યા અને વધુમાં વધુ લોકો એનો લાભ લે અને જે પણ પ્રશ્નો છે તે અધિકારીઓને સૂચન કરવામાં આવે કે તાત્કાલિક તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તે હેતુથી આજે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। શિબિર દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ જેમ કે મા કાર્ડ, આયુષ્માન કાર્ડ, પીએમ આવાસ યોજના, ઉજ્જવલા યોજના એવી વિવિધ યોજનાઓનું તરત જ અહીંયાથી તેનું રજીસ્ટ્રેશન ને તરત જ એનો નિકાલ કરવામાં તે હેતુથી આજે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે।